સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે વર્ષોના વિયોગ બાદ થયેલું માતા પુત્રનું આ મિલન એટલું હૃદયસ્પર્શી અને ભાવવાહી હતું કે સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ. પછી બાબાનો ચરણ સ્પર્શ કરીને અને ત્યાં ઊભેલા એક એક વ્રજવાસીને વ્યક્તિગત મળીને શ્યામે સૌની ખબર અંતર પૂછી. લાલો યશોદામાને મળ્યો એ પછી બાબાનો ચરણ સ્પર્શ કરીને ત્યાં ઊભેલા એક એક વ્રજવાસીને વ્યક્તિગત રીતે મળીને તેમના ખબર અંતર પૂછ્યા. પણ જેને એમના નયન શોધતા હતા તે શ્રી રાધા અને એની સખીઓ તો ત્યાં હતી જ નહીં. પોતાની પાછળ પાછળ આવી પહોંચેલા રૂકમણીનો સૌને પરિચય આપીને ઝડપથી નંદકિશોરે કહ્યું, તમે સૌ ઉદ્ધવને તો ઓળખો જ છો, પણ ઉદ્ધવ તો કહેતો હતો કે બાબા તમારી સાથે આટલા જ વ્રજવાસી આવ્યા છે, બીજું કોઈ નથી આવ્યું? જિંદગીમાં પહેલી જ વાર વ્રજેન્દ્ર નંદનની વાણી આજે અટવાઈ ગઈ અને એમના બાવરા નયન પોતાની હૃદયેશ્વરીના દર્શન કાજે આકુળ વ્યાકુળ થઈ ગયા. શ્રી કૃષ્ણની પૂછપરછનો હેતુ સમજી ગયેલા નંદ બાબા બોલ્યા, આવી છે શ્યામ, રાધા અને એની સખીઓ અમારી સાથે જ આવી છે. પહેલાં તો એ યમુના ઓળંગીને અહીં આવવાની ઘસીને ના પાડતી હતી. એની સખીઓએ ઘણી સમજાવી. પાંડવોના યજ્ઞમાં શ્રી કૃષ્ણ તો આવશે જ અને તારી દર્શન અભિલાષા પરિપૂર્ણ થશે એવું કહીને લલચાવી. છતાં એ એકની બે થતી ન હતી. પરંતુ અમારે નીકળવાનું હતું તે સમયે સવારના પહોરમાં એ દોડતી અને કૂદતી હરખાતી અમારે ત્યાં આવી અને યશોદાને કહેવા લાગી, માં, એ જાતે આવીને રાત્રે મને નિમંત્રણ આપી ગયા છે. હવે તો મારે આવવું જ છે. કહે છે કે રાધા, જો તું નહીં આવે તો મારે ઉદ્ધવને તેડવા મોકલવો પડશે. એવું તે થતું હશે માં? એ બોલાવે ને હું ન જાઉં? અસંભવ. કહીને પાગલ પહેરેલા કપડે જ ગાડામાં બેસી ગઈ. પણ એ ગઈ ક્યાં? મધુમંગલ હમણાં તો અહીં જ હતી, એટલામાં એની સખીઓ સાથે રાધા ક્યાં ઉપડી ગઈ? નંદબાબા બેચેન થઈ ગયા. મુરલી મનોહર મનમાં મલકી ઉઠ્યા. એ સમજી ગયા કે પટરાણી સાથે મને અત્રે આવેલો જોઈને એ માનુની મને મળે તો થઈ જ રહ્યું ને. મુરલી મનોહર મનમાં મલકી ઉઠ્યા. એ સમજી ગયા કે પટરાણી સાથે મને અત્રે આવેલો જોઈને એ માનુની મને મળે તો થઈ જ રહ્યું ને. અને સદેહે અમે બંને આ ધરતી ઉપર પુનઃ મળીએ એ તો વિધિને પણ ક્યાં મંજૂર છે? એમણે ઉદ્ધવ સામે જોઈને કહ્યું, ઉદ્ધવ, તું એક કામ કર, રથમાં મૈયાને, બાબાને તથા બીજા જેટલા સમય એટલાને લઈ જા. એમને રોહિણીમાં અને દેવકીમાં પાસે મૂકીને તું ઝડપથી પાછો આવ. અર્જુનને મારું નામ દઈને કહેજે કે એ પણ એક બીજો રથ લઈને આ બધાને તેડવા અહીંયા આવે. તમે આ વૃક્ષ નીચે અમારી રાહ જોજો. હું અને રૂકમણી રાધાને શોધીને ત્યાં સુધીમાં તો અહીંયા આવી જઈશું.
આટલું કહીને શ્યામ સુંદરે નંદ બાબાને અને રૂકમણીએ યશોદા મૈયાને હાથ પકડીને ધીરે ધીરે રથમાં બેસાડ્યા. બીજા 2-4 વ્રજવાસી પણ રથમાં ગોઠવાઈ જતા ઉદ્ધવે રથ પાછો વાળ્યો. અન્ય ગોપ ગોપાંગનાઓને વૃક્ષ નીચે બેસવાનું કહીને શ્રી કૃષ્ણ રાણી રૂકમણીને લઈને રાધાને શોધવા ચાલી નીકળ્યા. પગે ચાલીને ખાસ્સું અંતર કાપ્યા બાદ શ્યામ સુંદરની આશા ફળી. દૂરથી એમણે જોયું કે ગોપી વેશધારી 3-4 સ્ત્રીઓ એક વૃક્ષ નીચે ગોળાકારે બેઠી છે. એમને ઓળખી જતા શ્રી કૃષ્ણને વાર ન લાગી. પાસેના એક મોટા વૃક્ષના વડ પાછળ રૂકમણી સાથે સંતાઈ જઈને વ્રજેન્દ્રનંદન પોતાની નિત્ય કિશોરી મનમોહિની વૃંદાવનેશ્વરી દેવી રાધિકાને ધારી ધારીને નિરખી રહ્યા. પ્રભુની આ સ્થિતિ જોઈને રૂકમણીની આંખમાં પ્રેમાશ્રુ આવી ગયા. પ્રભુ કરતાં પોતે શ્રી રાધાજીના દર્શન માટે એકલા વ્યાકુળ થઈ ગયા હતા કે એમનાથી પૂછ્યા વગર ન રહેવાયું, નાથ, આમાં રાધાજી ક્યાં? સ્વામી, इनमें को वृषभान किशोरी नेक हमें दिखरा वो अपनी बालपन की जोरी. प्रभु, इनमें को राधा गोरी? અને ગદગદ થઈ ગયેલા ઘનશ્યામે સજળ નયને ત્યાં ઊભા ઊભા અંગુલી નિર્દેશ કરીને સંકેત કર્યો કે પેલી આસમાની રંગની ઓઢણી ઓઢીને વચ્ચોવચ બેઠી છે એ જ મારી ગોરી ગોરી નિત્ય કિશોરી વૃષભાણ નંદિની. વહ દેખો જુબતીન મેં ઢાઢી નીલ વસન તનુ ગોરી, सूरदास मेरो मन वाकी चितवन देखी हरयोरी. અને પછી શ્યામ સુંદરે એક ક્ષણમાં નિર્ણય કરી લીધો કે રૂકમણી અને રાધાજીના અભૂતપૂર્વ મિલન દરમિયાન પોતાની હાજરીની હવે કોઈ જરૂર નથી. શું કીધું? હવે શ્યામ સુંદરે એક ક્ષણમાં નિર્ણય લઈ લીધો કે રૂકમણી અને રાધાજીના અભૂતપૂર્વ મિલન દરમિયાન હવે પોતાની હાજરીની જરૂર નથી. તેમણે દેવી રૂકમણીને પ્રેમથી કહ્યું, પ્રિય, મારી જવાબદારી અહીંયા પૂરી થઈ ગઈ. હવે હું તમારી વચ્ચેથી ખસી જાઉં છું. તમે એકલા આગળ વધો અને શ્રી રાધાને મળો. પછી એમને તમારી સાથે સમજાવી પટાવીને મુકામ ઉપર લઈ આવો. અર્જુન રથ લઈને આવી ગયો હશે તો હું બાકીના વ્રજવાસી સાથે અર્જુનના રથમાં માતેશ્વરીના મુકામ ઉપર પહોંચી જાઉં છું. તમે ઉદ્ધવના રથમાં રાધા અને તેની સખીઓ સાથે ત્યાં આવી પહોંચજો. દેવકીમાં અને અન્ય રાણીઓની શ્રી રાધા દર્શનની અભિપ્સા પૂરી કરવાની જવાબદારી હવે તમારા માથે છે. મારું હવે તમારી વચ્ચે કોઈ કામ નથી. હું પાછો જાઉં છું. કહીને શ્યામ સુંદર પાછા વળી ગયા અને પ્રભુની આજ્ઞા શિરોધાર્ય સમજીને રૂકમણીએ શ્રી રાધાજીને મળવા પગ ઉપાડ્યા. શ્યામ સુંદરની ઈચ્છા અનુસાર જ બધું પાર પડ્યું. વૃક્ષ નીચે બેઠેલ વ્રજવાસીઓને લઈને યાદવેન્દ્ર અર્જુનના રથમાં યશોદામાં અને નંદબાબાને મળવા સહદેવ તંબુ પર રોહિણીમાં અને દેવકીમાના સાનિધ્યમાં જઈ પહોંચ્યા. ત્યારે તાતશ્રી વસુદેવજી ત્યાં ન હતા. પોતાની બહેન કુંતાને મળવા તેઓ નંદબાબાને લઈને યુધિષ્ઠિર તંબુ પર પહોંચી ગયા હતા. ત્યાં બિરાજેલ અન્ય સૌને શ્રી કૃષ્ણે શુભ સમાચાર આપી દીધા કે ઉદ્ધવના રથમાં દેવી રૂકમણી રાધાને અને તેની સખીઓને લઈને આવી રહ્યા છે. ત્યાં શ્રી કૃષ્ણે સમાચાર આપી દીધા કે ઉદ્ધવના રથમાં દેવી રૂકમણી શ્રી રાધાને અને તેની સખીઓને લઈને આવી રહ્યા છે. યશોદામાની આસપાસ પોતાની 7 રાણીઓને પુત્રીવત ગોઠવાઈ ગયેલી જોઈને અને દેવકીમાં તથા રોહિણીમાં સાથે યશોદા મૈયાને અત્યંત આત્મીયતાથી ભૂતકાળમાં સુખદ સંસ્મરણો વાગોળતા જોઈને શ્રી કૃષ્ણનો આત્મા પરિતૃપ્ત થયો. દેવકીમાની અને રાણીઓની એક ઈચ્છા યશોદા માના દર્શન કરવાની તો પરિપૂર્ણ થઈ ગઈ.
હવે ટૂંક સમયમાં તેમની બીજી જિજ્ઞાસા શ્રી રાધાના દર્શન કરવાની, તે પણ સંતૃપ્ત થઈ જશે. જીવનના અંતિમ વર્ષોમાં કેવો સુભગ યોગાનુયોગ કહેવાય. શ્રી કૃષ્ણ પ્રસન્ન ચિત્તે આવું વિચારી રહ્યા હતા ત્યાં તો મહારાજ યુધિષ્ઠિરનો સંદેશવાહક તેમને તેડવા માટે આવી ગયો. પાંચેય પાંડવો ભીમસેન તંબુમાં દ્વારકાધીશની રાહ જોઈને ક્યારનાય બેસી રહ્યા હતા. અંતર્યામી હસીને ઊભા થયા અને શ્રી રાધાને લઈને રાણી રૂકમણી અત્રે આવી પહોંચે એ પહેલાં શ્યામ સુંદરને ત્યાંથી ખસી જવાનું મનભાવિક નિમિત્ત મળી ગયું. થોડી જ વારમાં દ્વારકાધીશના સુવર્ણ રથમાં ભક્ત ઉદ્ધવ પટરાણી રૂકમણી સહિત શ્રી રાધાજીને અને તેમની સખીઓને લઈને ત્યાં આવી પહોંચ્યા. ત્યારે શ્રી કૃષ્ણની સાતેય રાણીઓ તંબુની બહાર દોડી આવી. પ્રસન્ન વદને સૌના અભિવાદન ઝીલી રહેલા શ્રી રાધિકાજીને શ્યામ સુંદરની આ સાતેય રાણીઓનો નામજોગ પરિચય આપવા તત્પર થઈ ગયેલા પટરાણી સામે જોઈને શ્રી રાધાજી હસ્યા અને એટલું જ બોલ્યા, પરિચય આપવાની કોઈ જરૂર નથી દેવી. હું દરેકને વ્યક્તિગત રીતે વર્ષોથી ઓળખું છું. આપ સૌ મારા માટે અત્યંત વંદનીય અને આદરણીય છો. અને પછી તો જાણે વર્ષોથી વિખૂટી પડેલી બહેનપણીઓનું પુનર્મિલન ન થયું હોય તે રીતે તદ્દન આત્મીયતાથી એકબીજાની ખબર અંતર પૂછતી અને મિલનનો અપૂર્વ હર્ષ પ્રગટ કરતી એ સૌ તંબુમાં દાખલ થઈ ગઈ. ત્યારે આનંદના અતિરેકમાં દેવકીમાં અને રોહિણીમાં પણ પોતાના માન મર્યાદા વિસરીને શ્યામ સખીના સ્વાગતાર્થે સામા આવ્યા. શ્રી રાધાજી અને તેમની સખીઓ માટે રોહિણીમાં તો અપરિચિત ન હતા, એટલે સ્વાભાવિક રીતે સૌએ પ્રથમ પ્રણામ એમને કર્યા. અને જેવું રોહિણીમાએ કહ્યું કે દેવકી, આ છે તારા લાલાની બાળ સખી રાધિકા. અને રોહિણીમાએ દેવકીને કહ્યું કે આ તારા લાલાની બાળ સખી રાધિકા છે કે તરત રાધાજીએ આગળ આવીને શ્યામ જનેતા દેવકીનો ચરણ સ્પર્શ કર્યો અને પછી શ્રી રાધા શરમાઈને યશોદા મૈયાની બાજુમાં બેસી ગયા. દેવકીજીએ શ્રી રાધાના મનભર દર્શન કર્યા. થોડી ઔપચારિક વિધિ પતાવ્યા બાદ આ ત્રણ વૃદ્ધાઓને લાગ્યું કે શ્યામની રાણીઓને શ્રી રાધાજી સાથે નિરાતે વાતચીત કરવાનો મોકો આપવો જોઈએ. તેથી તમે તમારી વાતો કરો, અમે અમારી વાતો અંદર જઈને કરીએ છીએ, એમ કહીને હસતા હસતા રોહિણીમાં શ્યામ જનેતાને અને એની પાલક માતાને તંબુના અંદરના કક્ષમાં લઈ ગયા. ઘડી પહેલાં જે પલંગ ઉપર શ્યામ સુંદર પોડ્યા હતા તે જ પલંગ ઉપર શ્રી રૂકમણીએ દેવી રાધિકાને અત્યંત સન્માન અને આદર સહિત બેસાડ્યા. ત્યારે રાધિકાએ હસીને તેમનો હાથ પકડ્યો અને પોતાની પાસે તેમને પણ બિરાજિત કર્યા. સામેના આસનો પર બિરાજમાન શ્રી કૃષ્ણની અન્ય રાણીઓ ગદગદ હૈયે ભગવાનની અત્યંત પ્રિય વૃંદાવનેશ્વરી અને દ્વારિકેશ્વરીને આમ પહેલી જ વાર જોડાજોડ બેઠેલા જોઈને વિચારી રહી. रुक्मणी राधा ऐसे बैठी जैसे बहुत दिनन की बिछुरी एक बाप की बेटी, एक सुभाऊ एक ले दोऊ, दोऊ हरि को प्यारी, एक प्राण मन एक दुहुन को तनु करी देखियत न्यारी, सूरदास प्रभु तह पगधारे, सूरदास प्रभु तह पगधारे जहाँ दोऊ ठकुरानी. આ બાજુ શાશ્વત શાંતિ મહાયજ્ઞમાં ભાગ લેવા પધારેલા આર્યાવર્તના મહાન ઋષિમુનિઓ સાથે મહારાજ યુધિષ્ઠિર અને અન્ય પાંડવોની ઉપસ્થિતિમાં વાસુદેવ શ્રી કૃષ્ણ ધર્મ અને તત્વજ્ઞાનને લગતી ગહન ચર્ચા કરી રહ્યા હતા. એકાએક તેમની વાણી થંભી ગઈ
અને નેત્રો મીચાઈ ગયા. અંતર્યામી શ્રી કૃષ્ણ જે પાવન દ્રશ્ય નિરખવા વર્ષોથી આતુર હતા, તે અત્યારે આ ભૂમિ ઉપર સાકાર થયેલું જાણી સૂક્ષ્મ દેહે થોડી ક્ષણો માટે ઉપડી ગયા અને બાજુના તંબુમાં પલંગ પર જોડાજોડ વિરાજેલી પોતાની 2 રાણીઓ, એક પટરાણી અને બીજી હૃદય રાણીને નિરખીને ગદગદ થઈ ગયા. કેસર અને સાકર મિશ્રિત ગરમ દૂધના કટોરા અંદરથી આવી રહ્યા હતા અને દેવી રૂકમણી પોતાના હાથે અત્યંત આગ્રહ કરીને અને આટલું પૂરું ન કરો તો તમને શ્યામ સુંદરના સોગંદ એમ કહીને રાધા રાણીને દુગ્ધપાન કરાવી રહ્યા હતા. આ જોઈને ભાવ વિભોર થઈ ગયેલા પ્રભુ જ્યારે ભાવ સમાધિમાંથી પુનઃ જાગૃત થયા ત્યારે પાંડવો તો કેવળ આશ્ચર્યચકિત હતા. પરંતુ ત્રિકાળ જ્ઞાની ઋષિમુનિઓ ભગવાનના શ્રી રાધા ભાવ ઉપર વારી જઈને 2 હાથ જોડી પ્રણામ કરી રહ્યા હતા. અંતે સૂર્યાસ્ત પૂર્વે નંદબાબા અને યશોદા મૈયાએ વસુદેવજી અને રોહિણી દેવકીજી પાસેથી ભાવભીની વિદાય લીધી. રૂકમણી, સત્યભામા અને અન્ય રાણીઓએ રાત્રિ રોકાણ માટે ઘણો આગ્રહ કર્યો, તો પણ શ્રી રાધા અને લલિતા વિશાખા તો સૌથી પહેલાં ક્યારનાએ ઉદ્ધવના રથમાં વિદાય થઈ ગયા હતા. અન્ય વ્રજવાસીઓને બીજા ફેરામાં નિયત સ્થળે પહોંચાડીને ઉદ્ધવ જ્યારે ત્રીજા ફેરામાં નંદબાબા અને યશોદા મૈયાને તેડવા માટે તંબુ પર પાછા આવ્યા ત્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણની પેલી ધર્મચર્ચા હવે સમાપ્ત થઈ હતી. શ્રી કૃષ્ણ ઉતાવળા પોતાના તંબુ પર જ્યારે આવ્યા ત્યારે ત્યાં તો હવે કેવળ બાબા અને મૈયા સિવાય અન્ય એક પણ વ્રજવાસીની ઉપસ્થિતિ ન હતી. પછી તો રાત પડી. આખા દિવસના શ્રમિત સૌ નિંદ્રાધીન થઈ ગયા, પણ 2 વ્યક્તિની નીંદ ઉડી ગઈ હતી. એક શ્યામ સુંદરની અને બીજી રૂકમણીની. દેવી ઉઠીને પ્રભુની ચરણ સેવા કરવા પલંગ ઉપર આવીને બેઠા અને હજી તો પગ દબાવવા હાથ લંબાવે છે ત્યાં તો એમના મુખમાંથી તીણી ચીસ નીકળી ગઈ. શું થયું? રૂકમણી પ્રભુની ચરણ સેવા કરવા પલંગ ઉપર આવીને બેઠા અને હજી તો પગ દબાવવા માટે હાથ લંબાવ્યા ત્યાં તો એમના મુખમાંથી ધીરેથી ચીસ નીકળી ગઈ. ઓ, આ શું? શ્યામ સુંદરના બંને પગના તળિયા અને આંગળીઓ ઉપર મોટા મોટા ઝરેડા પડી ગયા હતા. શ્યામ સુંદરના બંને પગના તળિયા, ગુલ્ફ અને આંગળીઓ ઉપર મોટા મોટા ઝરેડા પડી ગયા હતા. બેબાકળા થઈ ગયેલા પટરાણીએ સ્વામીના બંને હાથ પોતાના હાથમાં લઈને રડતા રડતા પૂછ્યું, નાથ, આ શું? કઈ આગમાં આપના ચરણ પડી ગયા? આ દાઝ્યાના ફોડલા મારાથી ના છુપાવો પ્રભુ, આવું કેમ કરીને થયું? શ્રી કૃષ્ણે ઉત્તર ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ભીષ્મક નંદિની જાણ્યા વગર છોડે એમ ક્યાં હતા? દ્વારિકેશ્વરીની પ્રેમજીદ આગળ પરવશ બની ગયેલા શ્યામ સુંદરે અત્યંત સંકોચ સહ કહેવું પડ્યું, દેવી, તમે શ્રી રાધિકાને અત્યંત ગરમ દૂધ પાયું એનું આ પરિણામ છે. જ્યારે રૂકમણીએ પૂછ્યું કે આ દાઝ્યાના ફોલ્લા કેવી રીતે તમારા પગ ઉપર પડ્યા પ્રભુ, મને કહો. પ્રભુએ ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ રૂકમણીની જીદ આગળ પ્રભુ પરવશ બની ગયા અને એમને કહેવું પડ્યું. પ્રભુએ રૂકમણીને શું કીધું કે તમે, એટલે રૂકમણીએ, તમે શ્રી રાધિકાને અત્યંત ગરમ દૂધ પાયું તેનું આ પરિણામ છે. તમે બંને એકબીજાના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા હતા કે દૂધ અત્યંત ગરમ છે એનું ભાન પણ તમને ન રહ્યું અને રાધિકાને પણ ન રહ્યું. તમે મારા સોગંદ આપ્યા એટલે મારા પ્રેમ વશ રાધિકા તમારી આંખોમાં આંખો પરોવીને કટોરો મોંએ લગાવીને દૂધ પી ગયા અને તમારા બંનેની અત્યંત તીવ્ર પ્રેમ જ્વાળામાં મારા ચરણ દાઝી ગયા. પછી ફોલ્લા ન પડે તો બીજું શું પડે?
કહીને શ્યામ સુંદર અત્યંત નિખાલસ ભાવે હસી પડ્યા. આપણે ફરી જોઈશું. પ્રભુએ રૂકમણીને કહ્યું કે તમે શ્રી રાધિકાને અત્યંત ગરમ દૂધ પાયું અને તમે બંને એકબીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે તમને કે રાધિકાને ભાન જ ન રહ્યું, અને તમે મારા સોગંદ રાધિકાને આપ્યા એટલે મારા પ્રેમવશ રાધિકા તમારી આંખોમાં આંખો પરોવીને કટોરો મોંએ લગાવીને દૂધ પી ગયા, અને અત્યંત એ દૂધ બહુ ગરમ હતું એટલે મારા ચરણ દાઝી ગયા. પછી ફોલ્લા ન પડે તો બીજું શું પડે, એવું કહીને શ્યામ સુંદર નિખાલસ ભાવે હસી પડ્યા. આશ્ચર્યચકિત થઈ ગયેલા રૂકમણીની સમજમાં એ ન આવ્યું કે દૂધ અત્યંત ગરમ હતું તો રાધાજીની જીભ ઉપર ફોલ્લા પડે કે પ્રભુના ચરણ ઉપર ફોલ્લા ક્યાંથી પડ્યા. શું થયું? રૂકમણીની સમજમાં ન આવ્યું કે દૂધ ગરમ હતું તો રાધાજીની જીભ ઉપર ફોલ્લા પડે, પ્રભુના ચરણ ઉપર ફોલ્લા કેમ પડ્યા. એમણે સજળ નયને આશ્ચર્યચકિત થઈને પ્રાણનાથને આનું કારણ પૂછ્યું. પ્રત્યુત્તરમાં શ્યામ સુંદરથી કેવળ આટલું જ બોલી શકાયું કે દેવી, શ્રી રાધાજીના હૃદયની તો વાત જ નિરાળી છે, વધારે શું કહું. પ્રભુએ શું કીધું? શ્રી રાધાજીના હૃદયની વાત જ નિરાળી છે. અર્થાત શ્રી રાધિકાના હૃદય કમળમાં મારા ચરણ કમળ રાત દિવસ પ્રેમ પાશમાં બંધાયેલા બિરાજે છે. શું કીધું? શ્રી રાધિકાના હૃદય કમળમાં મારા ચરણ કમળ રાત દિવસ પ્રેમ પાશમાં બંધાયેલા વિરાજે છે. એક ક્ષણ શું, અડધી ક્ષણ માટે પણ પ્રેમ બંધનથી મુક્ત થઈને તે દૂર જઈ શકતા નથી. તેથી હવે આ સંદર્ભમાં તમે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આટલું જ સાંભળી લો કે તમે શ્રી રાધાને અત્યંત ગરમ દૂધ આપ્યું, એક સહેજ પણ ઠંડુ પાડ્યા વિના ધગધગતું દૂધ એમને ધરી દીધું. તમારા દ્વારા ખૂબ પ્રેમભાવથી અર્પણ થયેલું, ઉપરથી મારા સોગંદ આપીને તમે એમને દૂધનું પાન કરવા માટે વિવશ કરેલા. તે દૂધ પ્રેમથી તમારી સામે જોતા જોતા રાધિકા ગટગટાવી ગયા. ગરમ દૂધ હૃદયમાં ગયું અને મારા ચરણ એના વડે દાઝી જવાથી તળિયામાં ફોલ્લા પડ્યા. અને એના વડે ગરમ દૂધથી દાઝી જવાથી મારા તળિયામાં ફોલ્લા પડ્યા. એવું શ્યામ સુંદરે રૂકમણીને કહ્યું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.